સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા હની ટ્રેપના કિસ્સાઓ વચ્ચે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સોશિયલ મીડિયાની ડેટિંગ એપ મારફતે પુરુષોના સંપર્ક કરી તેઓને બોલાવી હની ટ્રેપ કરતી 2 મહિલા સહિત 6 ઇસમોને ગેંગને ઝડપી પાડી ભોગ બનનારને મુક્ત કરાવી ટોળકી દ્વારા આચરવામાં આવેલા 2 હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જિલ્લામાં બનતા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગંભીર ગુનાઓ શોધી કાઢવા માટે સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોડ તથા સ્થાનિક બારડોલી રૂરલ પોલીસના પીઆઈ પીએન જાડેજા તથા પેરોલ ફોર્સ સ્કોડના પીઆઈ એમઆર સાકોરિયાને સૂચના આપી હોય તેમાં ગત તારીખ 18મી જાન્યુઆરીના રોજ સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરોપીઓ ફરિયાદીના ભાઈને મોતા ગામે રામકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 2માં મળવા માટે બોલાવી ત્યારબાદ તમામ આરોપીઓ વારાફરતી આવી ફરિયાદીના ભાઈને ઘરમાં ગૂંધી રાખી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી માર મારી ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી કેસ નહીં કરવાના પ્રથમ 20 લાખ રૂપિયાની માંગણી કરી ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 2.5 લાખની માંગણી કરી તમામ આરોપીએ બળજબરી રૂપિયા કઢાવી લેવાય હોવાની ફરિયાદ નોંધાઈ હોય તે ફરિયાદમાં ભોગ બનનારની ટોળકીએ પકડી રાખી હોવાની માહિતીના આધારે એલસીબીના પીએસઆઈ એચસી મસાણીની ટીમ તપાસમાં જોડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવ્યા બાદ તપાસ હાથ ધરી બારડોલી તાલુકાના મોતા ગામે રામકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 2માં દરોડા પાડી ત્યાંથી હની ટ્રેપ કરતી ટોળકીની 2 મહિલાઓ મૂળ ભાવનગરના વર્તેજ ગામની હાલ અમરોલી ખાતે સત્તાધાર સોસાયટીમાં રહેતી ભાવનાર પ્રદીપ અણગઢ મૂળ અમરેલીના સાલડી ગામ હાલ અમરોલીમાં સત્તાધાર સોસાયટીમાં રહેતી હંસા અશોક શંભુ ચૌહાણ તથા અક્ષય દિલીપ ચખલિયા સંજય જોહાલા ચૌહાણ મયુર સુભાષ તાયડે અને અલ્પેશ ઉર્ફે વિક્રમ ધીરુ વાઘેલાને ઝડપી પાડી તેઓ પાસેથી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો તો ટોળકીનો અન્ય એક ઇસમ ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે। તો ટોળકીની પૂછપરછમાં 2 હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયા હતા। હાલ ટોળકીની વધુ પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।